મારું નામ જતીન ધોળકિયા છે। હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો મંત્રી છું। આજે 9 જુલાઈએ સમગ્ર ભારતમાં 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા હડતાલનો કોલ આપેલો છે, જેમાં સમગ્ર દેશમાં 20 થી 25 કરોડ મજૂરો આ હડતાલમાં ભાગ લેવાના છે। બેન્કિંગની જ્યાં સુધી આપણે વાત કરીએ તો બેંકોની અંદર સ્ટેટ બેંક સિવાય 11 પબ્લિક સેક્ટર બેંક છે। આ બધી કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। પ્રમુખ માંગણી અમારી જે બેંકની અંદર ઇન્ડસ્ટ્રીયલ કાયદાઓ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ્સનો ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે, જેનો અમારે વિરોધ કરીએ છીએ। આ સિવાય બેંકોની અંદર છેલ્લા 15 થી 20 વર્ષથી પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને એ પટ્ટાવાળાની ભરતી કાયમી કરવા માટે પણ અમારી એક પ્રમુખ ડિમાન્ડ છે। આ સિવાય બેંકના જે કાયમી કામકાજો છે એ કાયમી કામકાજો આઉટસોર્સ એજન્સી દ્વારા બેંકો કરવા જઈ રહી છે, જેનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ। તદુપરાંત બેંકની અંદર જે જૂની પેન્શન યોજના હતી જે નવા કર્મચારીઓને લાગુ નથી પડતી એ લાગુ કરવા માટેની પણ અમારી પ્રમુખ માંગણી છે। આ એક દિવસની હડતાલ છે એ અમારી ટોકન સ્ટ્રાઇક ગણી શકાય। આવનારા દિવસોમાં હજુ પણ જો ગવર્મેન્ટ પોતાની આજે એન્ટી વર્કર અને એન્ટી લેબર પોલિસીઓમાં સુધારો નહીં કરે તો આંદોલનને વધુ આક્રમક બનાવવાનો અમારો ઈરાદો છે।